Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. BEC Microbiology, Semester number 5, Paper number 502, Microbiology, Paper name, Prokaryotic Metabolism, Practical number 4th, aim, Effect of pH on amylase activity. ડિફરન્ટ એન્ઝાઇમ એક્ટિવિટીના આપણે પેરામીટર ચેક કરતા હોય છે. એમાં આજે જે તમારે પેરામીટર ચેક કરવાનું છે, સ્ટડી કરવાનું છે, એ કયું છે તો કે પીએચ. અમાઇલેઝ એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમની આપણે એક્ટિવિટી ચેક કરવાની છે કે મેક્સિમમ ઓપ્ટિમમ પીએચ વેલ્યુ એની કેટલી છે એ તમારે ચેક કરવાની રહેશે. લાસ્ટમાં તમે જે એક્ટિવિટી ચેક કરી હતી એ કઈ હતી તો કે અમાઇલેઝ એન્ઝાઇમ એમાંથી હતો, અને જે ફેક્ટર ચેક કર્યું હતું એ લાસ્ટમાં આપણે ટેમ્પરેચર સ્ટડી કર્યું હતું. આજે તમારે જે ફેક્ટર સ્ટડી કરવાનું છે એ છે પીએચ. એના સિવાય તમારે હજી ફેક્ટર બીજા આવશે, અફેક્ટ કરતા હશે એન્ઝાઇમ ઉપર ચેક કરવાના, એ હશે સબસ્ટ્રેટ. એમાં અમાઇલેઝ એન્ઝાઇમ બી આવશે, અને એના સિવાય બીજા એન્ઝાઇમની બી એક્ટિવિટી ચેક કરવાની આવશે, આલ્કલાઇન ફોસ્ફેટેઝ. બટ અહીંયા તમારે જે ફેક્ટર છે એ પીએચ છે, અને એના સિવાય એન્ઝાઇમ તરીકે શું છે, અમાઇલેઝ એન્ઝાઇમ છે. તમારે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ કેટલી છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે આ પ્રેક્ટિકલમાં, જે એન્ઝાઇમ મેક્સિમમ એક્ટિવિટી આપતું હશે. ઇન્ટ્રોડક્શન. એન્ઝાઇમ આર affected by change in the pH. એન્ઝાઇમનું વર્ક શું છે તો કે રેટ ઓફ રિએક્શન હોય એને શું કરશે, ઇન્ક્રીઝ કરશે. રેટ ઓફ રિએક્શનને શું કરી નાખે છે, ઇન્ક્રીઝ કરી નાખે છે. હવે એન્ઝાઇમ ઉપર ડિફરન્ટ ફેક્ટર અફેક્ટ કરતા હશે. આજે તમારે જે ફેક્ટરનું સ્ટડી કરવાનું છે એ કયો છે તો કે પીએચ છે. એના સિવાય ટેમ્પરેચર હોઈ શકે, સબસ્ટ્રેટ હોઈ શકે. એટલે જ અહીંયા કીધું છે કે એન્ઝાઇમ આર અફેક્ટેડ બાય ચેન્જ ઇન પીએચ. જ્યારે પીએચ વેલ્યુ ચેન્જ કરવામાં આવે છે, ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવામાં આવે છે, ત્યારે એન્ઝાઇમ ઉપર પીએચ વેલ્યુની અફેક્ટ થાય છે. બહુ વધારી દેવામાં આવે તો અમુક ટાઈમે જે એન્ઝાઇમ છે એ ડીનેચર બી થઈ શકે છે. એટલે જ કીધું છે કે એન્ઝાઇમ આર અફેક્ટેડ બાય ચેન્જ ઇન પીએચ. જેમ એન્ઝાઇમ ઉપર જ્યારે ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે ત્યારે અફેક્ટ થાય છે, એવી જ રીતે જ્યારે પીએચ વેલ્યુ ચેન્જ કરવામાં આવે ત્યારે એન્ઝાઇમ ઉપર અફેક્ટ થાય છે. વોટ ઇઝ ઓપ્ટિમમ પીએચ? ધ મોસ્ટ ફેવરેબલ પીએચ વેલ્યુ. એટલે કેવી પીએચ વેલ્યુ મોસ્ટ ફેવરેબલ? એટલે મોસ્ટ ફેવરેબલ પીએચ વેલ્યુ એટલે બીજું કાંઈ નહીં, ધ પોઈન્ટ વેર ધ એન્ઝાઇમ ઇઝ મોસ્ટ એક્ટિવ. એક એવો પોઈન્ટ જ્યાં પીએચ વેલ્યુ એન્ઝાઇમની મેક્સિમમ હશે, જ્યાં એન્ઝાઇમ એક્ટિવિટી આપતું હશે એ મેક્સિમમ પીએચ વેલ્યુ હશે, એને શું કહેવાય, ઓપ્ટિમમ પીએચ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમને આ જે પોઈન્ટ આપ્યો છે, આ જે પોઈન્ટ ઉપર જે પીએચ વેલ્યુ મળી એ સૌથી વધારે છે, સૌથી વધારે પીએચ વેલ્યુ હશે તો એની જે એન્ઝાઇમ એક્ટિવિટી હશે એ બી કેવી આવશે, ઇન્ક્રીઝ આવશે. તો એ પીએચ વેલ્યુને શું કહેવાય, ઓપ્ટિમમ પીએચ વેલ્યુ. મીન્સ કે એન્ઝાઇમ જ્યાં મોસ્ટ એક્ટિવ હશે એવી પીએચ વેલ્યુ એટલે શું તો કે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ. તમારે આ ટાઈપનો ગ્રાફ પ્લોટ કરવાનો આવશે. આમાં એક્સ એક્સિસ ઉપર શું આવશે, પીએચ વેલ્યુ પુટ ડાઉન કરવામાં આવશે, અને વાય એક્સિસ ઉપર તમે શું પુટ ડાઉન કરશો, કઈ વેલ્યુ પુટ ડાઉન કરશો તો કે રિએક્શન વેલોસિટી.
મીન્સ કે વી. હવે એના સિવાય તમને જે મળે વીની વેલ્યુ એ તમારે પુટ ડાઉન કરવાની રહેશે. ફર્ધર આ ટાઈપનો બેલ શેપનો તમને ગ્રાફ મળશે. એમાં સૌથી વધારે જ્યાં એન્ઝાઇમ એક્ટિવ હશે એ પીએચ વેલ્યુને તમે શું કહેશો? ઓપ્ટિમમ પીએચ વેલ્યુ કહેશો. Extremely high or low pH value generally result in complete loss of activity for most enzyme. શું થશે તો કે અમુક પીએચ વેલ્યુ બહુ વધારે અથવા તો ઘટાડી દેવામાં આવે તો એ કન્ડિશનમાં એન્ઝાઇમ છે એ ડીનેચર થઈ જશે, જેના લીધે જે એક્ટિવિટી હશે એન્ઝાઇમની એક્ટિવિટી ઘણીવાર કમ્પ્લીટલી લોસ થઈ શકે છે. આગળ કીધું એમ કે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ કરતાં બહુ હાઈ પીએચ વેલ્યુ અથવા તો લો પીએચ વેલ્યુ આવે એ કન્ડિશનમાં એન્ઝાઇમ એક્ટિવિટી છે એ કમ્પ્લીટલી લોસ થઈ જશે. મીન્સ કે એન્ઝાઇમ છે એ ડીનેચર થઈ જાય છે. પીએચ ઉપર બીજા કયા ફેક્ટર અફેક્ટ કરે છે તો કે સ્ટેબિલિટી ઓફ એન્ઝાઇમ. એન્ઝાઇમની સ્ટેબિલિટી કેવી છે એ બી પીએચ ઉપર અફેક્ટ કરે છે. આગળ વાત કરીએ આપણે જ્યારે ગ્રાફ પ્લોટ કરીએ છીએ, આ ટાઈપનો ગ્રાફ પ્લોટ કરીએ છીએ ત્યારે તમને જે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ મળે છે એ પીએચ વેલ્યુનો કર્વ કયા શેપનો હશે તો કે બેલ શેપનો કર્વ હશે. મીન્સ કે ગ્રાફ પ્લોટ કરો છો ત્યારે તમને આ ટાઈપનો જે કર્વ મળે છે કયા શેપનો હશે? બેલ શેપનો હશે. એવું જરૂરી નથી કે બધા જ ગ્રાફ તમને બેલ શેપના મળે. ઘણીવાર તમને બેલ શેપનો ગ્રાફ બી પ્લોટ થશે નહીં. તો એ કન્ડિશન ક્યારે હશે? મે બી પીએચ વેલ્યુ વધારે ઓછી અથવા તો ઓપ્ટિમમ પીએચ વેલ્યુમાં ચેન્જીસ હોય ત્યારે એવું જરૂરી નથી કે બધી જ જે કર્વ શેપના તમને બેલ શેપના કર્વ મળે. In addition to temperature and the pH, there are other factors such as ionic strength which can affect enzyme activity reaction. આપણે આગળ વાત કરીએ કે એન્ઝાઇમ ઉપર ઘણા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. આપણે ટેમ્પરેચર અને પીએચ વેલ્યુનું સ્ટડી કરી લીધું. એવી જ રીતે બીજા જે ફેક્ટર છે સબસ્ટ્રેટનું આગળ આપણે સ્ટડી કરશું. એના સિવાય આયનિક સ્ટ્રેન્થ ઓલ્સો અફેક્ટ એન્ઝાઇમ એક્ટિવિટી રિએક્શન. એન્ઝાઇમ એક્ટિવિટી હશે એના ઉપર ઘણા ફેક્ટર અફેક્ટ કરતા હશે. તમે આજે જે ફેક્ટર ચેક કરશો એ કયો હશે? પીએચ હશે. Principle: when all the factors are controlled and the pH of enzyme is changed. જ્યારે પ્રોટોકોલ આપણે પરફોર્મ કરશું ત્યારે બીજા બધા જે ફેક્ટર હશે આપણે જે એડ કરતા આવશું, સ્ટાર્ચ છે, બફર છે ફોર એક્ઝામ્પલ, એ બધાનું અમાઉન્ટ કેવું હશે? સેમ હશે. મીન્સ કે બીજા બધા ફેક્ટર સેમ હશે સિવાય એક વસ્તુ કે જેની આપણે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ ચેક કરતા હોઈએ, મીન્સ કે એક્ટિવિટી ચેક કરતા હોઈએ. કયો ફેક્ટરનો આપણે આજે સ્ટડી કરીએ છીએ તો કે પીએચ. પીએચ સિવાયના બીજા બધા ફેક્ટર હશે એ કેવા હશે તો કે કંટ્રોલ્ડ હશે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ આપણે પ્રોટોકોલમાં બીજી બધી જે વસ્તુ એડ કરતા હશું એનું અમાઉન્ટ કેવું હશે? સેમ હશે. ખાલી જે પીએચ વેલ્યુ હશે એ જ ચેન્જ કરવામાં આવશે. એટલે તમને શું જોવા મળશે તો કે તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો ત્યારે તમને એક કોરિલેશન જોવા મળશે. કેના વચ્ચે તો કે એન્ઝાઇમ એક્ટિવિટી અને પીએચ વેલ્યુ વચ્ચે. મીન્સ કે તમે પીએચ અને વેલોસિટીનો ગ્રાફ પ્લોટ કરો છો, રાઈટ? એક્સ એક્સિસ ઉપર શું લ્યો છો? પીએચ. અને વાય એક્સિસ ઉપર શું લ્યો છો? વેલોસિટી. મીન્સ કે એ બંને વચ્ચે તમને શું જોવા મળે છે? કોરિલેશન જોવા મળે છે. The activity of enzyme is determined in terms of sugar estimated. નેક્સ્ટ આપણે આમાં બીજી શુગરનું એસ્ટિમેશન કરવા માટે એક મેથડની રિક્વાયરમેન્ટ હશે. એ કઈ મેથડ હશે તો કે ડીએનએસએ મેથડ હશે, ડેન્સા મેથડ. ડેન્સા મેથડની મદદથી ફર્ધર આપણે શું કરશું? શુગરનું એસ્ટિમેશન કરશું. નેક્સ્ટ, the pH at which maximum activity is seen is called the optimum pH. ઓપ્ટિમમ પીએચ એટલે શું તો કે જ્યાં સૌથી વધારે તમને મેક્સિમમ એક્ટિવિટી જોવા મળે એ પીએચ વેલ્યુને ઓપ્ટિમમ પીએચ વેલ્યુ કહેવાય.
પ્રિન્સિપલમાં સૌથી પહેલા 4 વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પ્રોટોકોલ પરફોર્મ કરો ત્યારે બીજી બધી વેલ્યુ તમારે સેમ રાખવાની, જે વસ્તુના ફેક્ટર ચેક કરતા હો એના સિવાયની. હવે તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો છો ત્યારે તમને કોરિલેશન જોવા મળશે એન્ઝાઇમ એક્ટિવિટી અને પીએચ વચ્ચે. લાસ્ટમાં તમે શુગરનું એસ્ટિમેશન કરો છો એ કયા પ્રેક્ટિકલની મદદથી કરો છો? ડેન્સા. અને જે ગ્રાફ પ્લોટ કરે છે ત્યાં તમને આવું કંઈક પીએચ વેલ્યુ મળે છે અને પીએચ વેલ્યુને શું કહેવાય? ઓપ્ટિમમ પીએચ વેલ્યુ. એ ઓપ્ટિમમ પીએચ વેલ્યુ એટલે શું? તો કે ત્યાં એન્ઝાઇમ એક્ટિવિટી હશે એ કેવી હશે? સૌથી વધારે, મીન્સ કે મેક્સિમમ એન્ઝાઇમ એક્ટિવિટી હશે. હવે નેક્સ્ટ જોઈએ ડેન્સાનો પ્રિન્સિપલ. સૌથી પહેલા ડેન્સાનું ફૂલ ફોર્મ શું છે? તો કે 3,5-ડાયનાઇટ્રોસેલિસિલિક એસિડ. એમાં જે ત્રીજી પોઝિશન હશે અને પાંચમી પોઝિશન હશે, 3rd અને 5th પોઝિશન ઉપર ક્યુ ગ્રુપ હશે પ્રેઝન્ટ? તો કે નાઇટ્રોજન ગ્રુપ, નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હશે. એટલે જ કીધું છે કે 3,5-ડાયનાઇટ્રોસેલિસિલિક એસિડ. ડેન્સાનું જે સ્ટ્રક્ચર હશે એમાં 3rd અને 5th પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હશે. જ્યારે તમે એને શુગર જોડે કમ્બાઈન કરો છો અને એને જ્યારે આલ્કલાઇન કન્ડિશન મળે છે, આલ્કલાઇન કન્ડિશન કેની મળશે? તો કે જે ડેન્સા હશે એ NaOH, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અને ડેન્સા પાવડરથી બનેલું હશે. એને જ્યારે તમે બોઇલ કરશો રિડ્યુસિંગ શુગરની પ્રેઝન્સમાં, તો એ આલ્કલી કન્ડિશનમાં જે ડેન્સા છે એમાંથી એન્સા બનશે. મીન્સ કે એનું 3rd પોઝિશનનું જે નાઇટ્રો ગ્રુપ છે એ અમીનો ગ્રુપમાં કન્વર્ટ થઈ જશે. એટલે જે ડેન્સા સ્ટ્રક્ચર છે એમાંથી એન્સા બનશે, મીન્સ કે 3-amino-5-નાઇટ્રોસેલિસિલિક એસિડ બનશે. ફર્ધર તમે એની ઓડી મીન્સ કે ઓપ્ટિકલ ડેન્સિટી કેટલા નેનોમીટર ઉપર મેઝર કરો છો? 540. શું કામે? તો કે એનું મેક્સિમમ એબ્ઝોર્બન્સ 540 નેનોમીટર ઉપર જ છે. ફર્ધર તમારે જો ગ્રાફ પ્લોટ કરવાનું આવે તો એક્સ એક્સિસ ઉપર શું લેશો? શુગર કન્સન્ટ્રેશન એન્ડ વાય એક્સિસ ઉપર શું લેશો? એબ્ઝોર્બન્સ. બટ આપણે આ ગ્રાફ પ્લોટ કરવાનો નથી, ઓલરેડી આપણે પ્લોટ કરી લીધો છે. હવે અહીંયા એમ કીધું છે કે મોર શુગર પ્રેઝન્ટ મોર કલર ડેવલપ. જેમ શુગરનું કન્સન્ટ્રેશન વધારે હશે એમ કલર બી કેવો હશે? ઇન્ક્રીઝ હશે. જો લેસ હશે શુગર કન્સન્ટ્રેશન તો કલર કેવો હશે? ડિક્રીઝ હશે. લાસ્ટમાં તમને યલોમાંથી બ્રાઉન અથવા તો ઓરેન્જ કલરનું કમ્પાઉન્ડ જોવા મળશે. રિએજન્ટ સોડિયમ ફોસ્ફેટ બફર. તમારે આમાં એક બફર આવશે, એ બફરનું નામ શું છે? તો કે સોડિયમ ફોસ્ફેટ બફર. એમાં જે મોનોબેઝિક અને ડાયબેઝિક બંને હશે એમાં તમારે 3 ફ્લાસ્ક ટોટલ લેવાના છે. એક ફ્લાસ્કમાં સોલ્યુશન લેશો Na2HPO4નું. એમાં શું કરશો? તો કે 100 ml ડિસ્ટિલ વોટર લઈ લ્યો અને Na2HPO4 કેટલું એડ કરશો? 0.3561 ગ્રામ એડ કરી દો. એ ફ્લાસ્ક છે સોલ્યુશન એનો. એના સિવાય સેકન્ડ ફ્લાસ્ક લ્યો સોલ્યુશન બી માટે. એમાં 50 ml વોટર લઈ લ્યો અને એડ કરો 0.13 ગ્રામ NaH2PO4. હવે સોલ્યુશન એ અને સોલ્યુશન બી રેડી છે. હવે થર્ડ ફ્લાસ્ક લ્યો. એ ફ્લાસ્કમાં બનશે સોડિયમ ફોસ્ફેટ બફર. શું કરવાનું છે? તો કે જે ફર્સ્ટ ફ્લાસ્ક હતો સોલ્યુશન એનો એમાંથી 70 ml લઈ લ્યો અને એડ કરો થર્ડ ફ્લાસ્કમાં. અને જે સોલ્યુશન બીનો સેકન્ડ ફ્લાસ્ક હતો એમાંથી 30 ml લઈ લ્યો અને એડ કરો થર્ડ ફ્લાસ્કમાં. એટલે બનશે સોડિયમ ફોસ્ફેટ બફર. શું કર્યું આપણે? સૌથી પહેલા 3 ફ્લાસ્ક લીધા. એકમાં સોલ્યુશન એ પ્રિપેર કર્યું, એકમાં સોલ્યુશન બી પ્રિપેર કર્યું. ફર્ધર બંનેને મિક્સ કર્યા એટલે બન્યું સોડિયમ ફોસ્ફેટ બફર. એના પછી લિક્વિડ તરીકે સ્ટાર્ચ લેવાનું છે. 1% સ્ટાર્ચ કેવી રીતે બનશે? તો કે એક ફ્લાસ્ક લ્યો, એમાં 100 ml ડિસ્ટિલ વોટર લઈ લ્યો અને 1 ગ્રામ સ્ટાર્ચ પાવડર એડ કરો. જ્યારે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવું હોય ત્યારે તમારે સ્ટાર્ચને ડિઝોલ્વ કરવાનું રહેશે. એના પછી એન્ઝાઇમ તરીકે અમાઇલિસ એન્ઝાઇમ લેવાનો છે. ડેન્સા રિએજન્ટની પ્રિપેરેશન અહીંયા આપી છે 3,5-ડાયનાઇટ્રોસેલિસિલિક એસિડની.
શું કરવાનું છે તો કે તમારે 10 ગ્રામ ડેન્સા એડ કરવાનું છે. કેમાં તો કે 200 ml 2 નોર્મલ NaOH માં. હવે એ જ સેમ ફ્લાસ્કમાં તમારે 500 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. ડેન્સા અને NaOH એડ થઈ ગયું છે. એના પછી તમારે 300 ગ્રામ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ એડ કરવાનું રહેશે. અહીંયા 30 નહીં 300 ગ્રામ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ એડ કરવાનું રહેશે. એટલું થઈ ગયું. ડેન્સા NaOH અને સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ એડ થઈ ગયું. એના પછી જે ટોટલ વોલ્યુમ થવું જોઈએ એ કેટલું હોવું જોઈએ 1 લીટર. એટલે તમારું ડેન્સા રિએજન્ટ બની જશે. જો તમારે એને પ્રિઝર્વ કરવું હોય તો તમે એને બ્રાઉન બોટલમાં પ્રિઝર્વ કરી શકો છો અને રૂમ ટેમ્પરેચરે બી રાખી શકો છો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ રિએજન્ટ ડિસ્ટિલ વોટર. ટોટલ 5 આવશે રિએજન્ટ: સોડિયમ ફોસ્ફેટ બફર, સ્ટાર્ચ, એન્ઝાઇમ, ડેન્સા રિએજન્ટ એન્ડ ધ ડિસ્ટિલ વોટર. પ્રોટોકોલ જોઈ લઈએ પીએચ કર્વનો. એમાં જે સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન હશે સ્ટાર્ચનું કેટલું હશે તો કે 1% હશે. આ તમારે જર્નલમાં લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રો કરવાનો રહેશે. ટ્યુબ કેટલી લેવાની છે ટેસ્ટ ટ્યુબ તો કે બ્લેન્કની 1, S1, S2, S3, S4, S5 એન્ડ S6. ટોટલ 7 ટેસ્ટ ટ્યુબ. એલિકોટ તરીકે તમે સ્ટાર્ચ એડ કરશો. બ્લેન્કમાં કોઈ બી પ્રકારનું આવશે નહીં. એના સિવાય S1, S2, S3, S4, S5 એન્ડ S6 માં 0.9 ml તમારે એલિકોટ એડ કરવાનું રહેશે. બધી જ ટ્યુબમાં વોલ્યુમ કેવું છે સેમ છે. એના પછી તમારે બફર એડ કરવાનું છે. આ તમને ખાલી પીએચ વેલ્યુ આપી છે. કેની પીએચ વેલ્યુ આપી છે તો કે તમે જે આ બફર એડ કરો છો એ બફરની પીએચ વેલ્યુ કેટલી છે. બફરનું જે અમાઉન્ટ હશે એડ કરવાનું એ કેવું હશે સેમ હશે, બટ બધા જની પીએચ વેલ્યુ કેવી હશે અલગ હશે. ફોર એક્ઝામ્પલ આપણે બ્લેન્કમાં કોઈ બી પ્રકારનું બફર એડ કરતા નથી. હવે S1 માં તમે જે બફર એડ કરો છો એ બફરની પીએચ વેલ્યુ કેવી હશે 2. અમાઉન્ટ કેટલું એડ કરો છો 0.1. એવી જ રીતે S2 છે એમાં પીએચ વેલ્યુ બફરની 4 હશે અને અમાઉન્ટ કેટલું હશે 0.1 ml. એવી જ રીતે S3 ની પીએચ વેલ્યુ કેવી હશે 6 હશે અને જે બફરનું અમાઉન્ટ હશે એ 0.1 ml હશે. એવી જ રીતે S4 ની પીએચ વેલ્યુ હશે 7 અને બફરનું અમાઉન્ટ કેવું હશે સેમ 0.1 ml. એવી જ રીતે S5 ની પીએચ વેલ્યુ હશે 8 અને એનું બફરનું જે વોલ્યુમ હશે એ 0.1 ml હશે. એવી જ રીતે S6 ની પીએચ વેલ્યુ હશે 10 હશે અને બફરનું વોલ્યુમ હશે 0.1 ml. હવે બધી જ ટ્યુબમાં તમારે એન્ઝાઇમ એડ કરવાનો છે 0.1 ml. અમાઇલેઝ એન્ઝાઇમ એડ કરશો 0.1 ml. હવે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે તમારે 37°C 10 મિનિટ માટે. શું કરશો ઇન્ક્યુબેટરમાં અથવા તો બોઇલિંગ વોટર બાથમાં તમે મૂકશો ઇન્ક્યુબેશન માટે 10 મિનિટ માટે. એટલું થઈ જાય પછી બધી જ ટ્યુબમાં તમારે શુગરના એસ્ટિમેશન માટે ડેન્સા રિએજન્ટ એડ કરવાનું રહેશે 1 ml. હવે ડેન્સા એડ થઈ જાય પછી ફર્ધર બોઇલિંગ વોટર બાથમાં તમારે પાછું 10 મિનિટ મૂકવાનું રહેશે. હવે બોઇલિંગ વોટર બાથમાં જ્યારે રિમૂવ કરી લ્યો એના પછી બધી જ ટ્યુબમાં તમારે 8 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. ડિસ્ટિલ વોટર એડ થઈ જાય પછી બધી જ ટ્યુબને પ્રોપરલી મિક્સ કરી લ્યો. મિક્સ થઈ જાય પછી તમારે ઓડી મેઝર કરવાની રહેશે. કેટલા નેનોમીટર ઉપર 540 નેનોમીટર ઉપર. ઓડીનું ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ ડેન્સિટી.
બ્લેન્કની ઓડી કેટલી આવશે તો કે 0 આવશે. S1ની 0.068 આવી, S2ની 0.241 આવી, S3ની 0.493, S4ની 0.500, S5ની 0.194, S6ની 0.153. તો આપણે એમ કહી શકીએ કે જે S4ની ઓડી છે એ મેક્સિમમ ઓડી છે, એના પછી S5 અને S6ની ઓડી છે એ ડિક્રીઝ થઈ. S1, 2, 3 અને 4 સુધી ઓડી છે એ ઇન્ક્રીઝ આવી. S4 પછી S5 અને S6ની ઓડી કેવી આવી? ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવી. એટલે એના ઉપરથી આપણે અહીંયાથી જ ખબર પડી જાય કે જે S4 છે એ મેક્સિમમ એની pH વેલ્યુ હશે, એટલે જ એની એન્ઝાઇમ એક્ટિવિટી જે ઓડી છે એ કેવી આવી? વધારે આવી. હવે જોઈએ કેલ્ક્યુલેશન. બે કેલ્ક્યુલેશન આવશે, સબસ્ટ્રેટ એન્ડ ધ વેલોસિટી કેલ્ક્યુલેશન, મીન્સ કે એન્ઝાઇમ એક્ટિવિટી રિએક્શન, અને એના સિવાય એનું ફર્ધર તમારે ગ્રાફ બી પ્લોટ કરવાનો આવશે. સૌથી પહેલા કેલ્ક્યુલેશનમાં જોઈએ સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, અને એનો યુનિટ હશે માઇક્રોગ્રામ પર ml. હવે જે એનું ઇક્વેશન છે એ છે S ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય સ્લોપ. આ જે સ્લોપ છે તમે આગળ પ્રેક્ટિકલ જે પરફોર્મ કર્યો તો અમાઇલેઝ, સ્ટાન્ડર્ડ અમાઇલેઝમાંથી આપણે સ્લોપ લઈએ છીએ. એક્ઝામમાં તમને સ્લોપ આપી દેવામાં આવશે. S1 ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય સ્લોપ. S1ની ઓડી ક્યાંથી લેવાની છે? અહીંયાથી. એવી રીતે S2, 3, 4, 5 અને 6ની ઓડી તમારે આગળના પ્રોટોકોલમાંથી લઈને તમારે કેલ્ક્યુલેશનમાં મૂકવાની રહેશે. S1 is equal to 0.068 divided by 0.049. એટલે તમને મળશે, ડિવિઝન કરશો એટલે આન્સર 1.38 માઇક્રોગ્રામ પર ml. એવી જ રીતે S2 is equal to OD divided by slope. S2ની જે OD હતી એ હતી 0.241 divided by 0.049. એનું ડિવિઝન કરશો એટલે આન્સર મળશે 4.91 માઇક્રોગ્રામ પર ml. એવી જ રીતે S3 is equal to OD divided by slope. S3ની OD મૂકી દો 0.493 divided by 0.049, એટલે આન્સર મળશે 10.06. એવી જ રીતે S4ની OD મૂકો 0.500 divided by slope 0.049. એનું ડિવિઝન કરશો એટલે આન્સર મળશે 10.20. એવી જ રીતે S5 OD ડિવાઇડ બાય સ્લોપ. S5ની OD છે 0.194 ડિવાઇડ બાય 0.049, એટલે આન્સર મળશે 3.95. એવી જ રીતે તમને S6 OD ડિવાઇડ બાય સ્લોપ. S6ની OD છે 0.153 ડિવાઇડ બાય 0.049. એનું ડિવિઝન કરશો એટલે આન્સર મળશે 3.12 માઇક્રોગ્રામ પર ml. આ બધા જ આપણે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન મળી ગયા. હવે જે આ આન્સર મળ્યા છે એ આપણે એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરશો ત્યારે એ મૂકવાના રહેશે. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ વેલોસિટીની. એન્ઝાઇમ એક્ટિવિટી V is equal to substrate concentration divided by molecular weight of maltose multiplication final volume divided by alicot of enzyme multiplication 1 divided by incubation time. આ જે ઇક્વેશન છે એ તમારા 4 પ્રેક્ટિકલ છે 502માં, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. એમાં સેમ જ રહેશે વેલોસિટી અને સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનું, અને આ જે એનો યુનિટ હશે એ બી સેમ જ રહેશે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન એટલે તમારે અહીંયા કયું આવશે? ફોર એક્ઝામ્પલ તમે અહીંયા V1ની એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરો છો તો સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનમાં આવશે એ S1નો આન્સર અહીંયા મૂકવાનો આવશે. આગળ આપણે ટેમ્પરેચર કર્વ પરફોર્મ કર્યું હતું, એમાં જે મોલેક્યુલર વેટ ઓફ માલ્ટોઝ હતો અને બાકીની જે વેલ્યુ હતી બધી સેમ આવશે. ફોર એક્ઝામ્પલ મોલેક્યુલર વેટ ઓફ માલ્ટોઝ 360 છે, એ પુટ ડાઉન કરી દો. ફર્ધર મલ્ટિપ્લિકેશન ફાઇનલ વોલ્યુમ મીન્સ કે ટોટલ ફાઇનલ વોલ્યુમ પ્રોટોકોલમાં કેટલું થાય છે
તો કે ફોર એક્ઝામ્પલ 10 ml, તો એ 10 ml મૂકી દો. એન્ઝાઇમ કેટલો એડ કરો છો તો કે 0.1 ml, તો અહીંયા 0.1 ml કરી દો. એના પછી 1 એમનેમ રહેશે. ઇન્ક્યુબેશન ટાઈમ મીન્સ કે બોઇલિંગ વોટર બાથમાં તમે લાસ્ટ ટાઈમ મૂકો છો ત્યારે ઇન્ક્યુબેશન ટાઈમ કેટલું હતું 10. ફર્ધર આ બધાની કેલ્ક્યુલેશન કરો એટલે તમને V1 નો આન્સર મળશે 0.038 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એવી જ રીતે V2 ની એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરો. 4.91 શું છે તો કે સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન છે S2 નું. એના પછી મોલેક્યુલર વેટ મૂક્યો, મલ્ટિપ્લિકેશન કર્યું, ફાઇનલ વોલ્યુમ 10, એલિકોટ ઓફ એન્ઝાઇમ જોડે ડિવાઈડ કરો, મલ્ટિપ્લિકેશન 1/10 એટલે V2 નો આન્સર મળશે તમને 0.136 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એના પછી V3 અહીંયા S3 ની વેલ્યુ પુટ ડાઉન કરવાની. બાકી બધા જે પેરામીટર છે આ બધા શું રહેશે સેમ રહેશે. ફર્ધર એનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને V3 નો આન્સર મળશે 0.279 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એવી જ રીતે V4 ની એન્ઝાઇમ એક્ટિવિટી ચેક કરવાની છે. અહીંયા જે 10.20 એ કેના આવશે તો કે S4 નું કન્સન્ટ્રેશનનો આન્સર મૂકવાનો આવશે. બાકીની બધી જ વેલ્યુનો આન્સર કેવો રહેશે સેમ રહેશે. ફર્ધર એનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને આન્સર મળશે 0.283 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એના પછી એન્ઝાઇમ એક્ટિવિટી V5 ની ચેક કરો. આ જે 3.95 છે કેના હશે તો કે S5 ના આન્સરના હશે. બાકીની બધી વેલ્યુ સેમ રહેશે. ફર્ધર એનું કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળશે 0.109 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. એવી જ રીતે એન્ઝાઇમ એક્ટિવિટી V6 ની તમારે ચેક કરવાની છે. એમાં 3.12 જે છે એ છે S6 ના છે. ફર્ધર બાકીની બધી જ વેલ્યુ કેવી રહેશે સેમ રહેશે. અને ફર્ધર એનું કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર મળશે 0.086 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. આવી રીતે તમને બધી જ એન્ઝાઇમ એક્ટિવિટી અને વેલોસિટીનો આન્સર મળશે. હવે તમારે આવું ટેબલ એક પ્લોટ કરવાનું રહેશે. પ્રોટોકોલ તમે જે ટેબલ પ્લોટ કરો છો એની નીચે તમારે આ એક ટેબલ ડ્રો કરવાનું રહેશે જર્નલમાં. એમાં ફર્સ્ટ તમે જેટલી ટ્યુબ લીધી છે એ ટ્યુબ મેન્શન કરશો. એના પછી તમે એલિકોટ કેટલું એડ કરો છો એ મેન્શન કરશો. એના પછી સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશનનો આન્સર લખી નાખશો અને એના પછી વેલોસિટીનો આન્સર P લખી નાખશો આ ટેબલમાં. હવે તમારે એક ગ્રાફ પ્લોટ કરવાનો આવશે pH કર્વનો. એમાં જ્યાં એક્સ એક્સિસ હશે ત્યાં તમે pH વેલ્યુ પુટ ડાઉન કરશો અને એનો યુનિટ P શું આવશે pH નો pH જ આવશે. અને આ જે y એક્સિસ હશે ત્યાં તમારે વેલોસિટી લખવાની રહેશે. એનો યુનિટ શું આવશે તો કે માઇક્રોમોલ પ્રતિ મિનિટ એ લખવાનો રહેશે. એના પછી બધી pH વેલ્યુ તમારે શું કરવાની છે અહીંયા એક્સ એક્સિસ ઉપર લખી નાખવાની છે. 1 2 3 એવી રીતે તમારે 10 સુધી લખવાની રહેશે. એટલે એક્સ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 pH આવશે. એવી જ રીતે y એક્સિસ ઉપર તમારે વેલોસિટી માટે પોઈન્ટ મૂકવાના રહેશે. તો કે આપણે બે ના પોઈન્ટ મૂકીએ છીએ 0.02 0.04 0.06 0.08. તો y એક્સિસ ઉપર શું લખશો y એક્સિસ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.02 માઇક્રોમોલ પ્રતિ મિનિટ. આવી રીતે સ્કેલ માપ લખી નાખો. સ્કેલ માપ લખાઈ જાય પછી તમારે પોઈન્ટ પુટ ડાઉન કરવાના રહેશે. આ ફર્સ્ટ પોઈન્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ 5 6 એવી રીતે પોઈન્ટ મૂકી દો. હવે આ બધાય પોઈન્ટ જોઈન્ટ કરશો એટલે તમને એક ઓપ્ટિમમ વેલ્યુ મળશે. એ ઓપ્ટિમમ વેલ્યુ ક્યાં મળી આપને S4 ઉપર મળી. તો આપણે આને શું નામ આપશું ઓપ્ટિમમ pH આપશું કે જ્યાં એન્ઝાઇમ એક્ટિવિટી કેવી હશે મેક્સિમમ હશે. ફર્ધર એ પોઈન્ટને તમે જોઈન કરી દો આવી રીતે. એ કેટલા ઉપર છે pH વેલ્યુ એની તો કે 7 pH વેલ્યુ કેવી છે ઓપ્ટિમમ છે જ્યાં એન્ઝાઇમ કેવો છે મેક્સિમમ છે. હવે આવી રીતે ગ્રાફ પ્લોટ થઈ ગયો. એના પછી ગ્રાફની બી પાછળ તમારે ટેબલ ડ્રો કરવાનું આવશે. એ ટેબલમાં તમારે સિરિયલ નંબર, એલિકોટ,
પીએચ, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન અને વેલોસિટી લખવાની રહેશે. એના પછી ગ્રાફમાં જે ઓપ્ટિમમ પીએચ હોય એ વેલ્યુ પુટ ડાઉન કરી દો અને એનું વી મેક્સ એ વેલ્યુ લખવાની રહેશે. તો કે એની વી મેક્સ કેટલું હતું 0.283 એ અહીંયા લખી નાખો અને એનો ફર્ધર યુનિટ બી લખવાનો રહેશે. નેક્સ્ટ રિઝલ્ટ. By performing this experiment to study the effect of pH on enzyme activity, the highest enzyme activity is found to be 0.283 micromole પ્રતિ મિનિટ. તમે આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું, એમાં તમે જે ફેક્ટર સ્ટડી કર્યો હતો એ કયો હતો આ જે ફેક્ટર? તો કે પીએચ. એમાં જે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ મળી હતી એ આપને કેટલા ઉપર મળી હતી? તો કે S4 ઉપર મળી હતી. જે S4 છે એનું વીમેક્સ કેટલું હતું? તો કે 0.283. એ વેલ્યુ તમારે અહીંયા પુટ ડાઉન કરવાની રહેશે. કન્ક્લુઝન. From the above result, it can be calculated the optimum pH of amylase enzyme is 7. હવે જ્યારે ગ્રાફ પ્લોટ કર્યો તમે ત્યારે આવી રીતે નીચે પોઈન્ટ આપણે બતાવ્યું હતું, જોઈન્ટ કર્યું હતું. એમાં જે પીએચ વેલ્યુ અહીંયા હતી એ કેવી હતી? 7 હતી. મીન્સ કે ઓપ્ટિમમ પીએચ વેલ્યુ 7 એ મેક્સિમમ એક્ટિવિટી બતાવે છે એન્ઝાઇમ. એ તમારે કન્ક્લુઝનમાં મેન્શન કરવાનું રહેશે. પીએચ કર્વનો પરફોર્મિંગ પાર્ટ સ્ટડી કરી લઈએ. એમાં સૌથી પહેલાં બેઝિક રિક્વાયરમેન્ટમાં ટેસ્ટ ટ્યુબ બ્લેન્કથી લઈને S1 to S6 સુધીની એને માર્ક કરી દો. એના પછી એલિક્વોટ, એના પછી ડિફરન્ટ પીએચના બફર રેડી રાખો. નેક્સ્ટ એન્ઝાઇમ, નેક્સ્ટ DNSA ડેન્સા, નેક્સ્ટ ડિસ્ટિલ વોટર. આ બધા જ રિએજન્ટ પ્રિપેર કરી અને રેડી રાખેલા જ છે. ફર્ધર અહીંયા જે પ્રોટોકોલ આપ્યો છે એ પ્રમાણે તમારે પરફોર્મ કરવાનું રહેશે. સૌથી પહેલાં તમારે એલિક્વોટ એડ કરવાનું રહેશે 0.9 ml. હવે એલિક્વોટ આપણે એડ કરી રહ્યા છીએ 0.9 ml S1ની ટ્યુબમાં. એવી જ રીતે S1 to S6 સુધી તમારે એલિક્વોટ એડ કરવાનો રહેશે 0.9 ml. એલિક્વોટમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ હશે. એના પછી એલિક્વોટ એડ થઈ જાય એના પછી તમારે નેક્સ્ટ ડિફરન્ટ પીએચનો બફર એડ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ S1માં આપણે પીએચ 2નું બફર 0.1 ml એડ કરીએ છીએ. એવી રીતે S2માં આપણે પીએચ 4નું 0.1 ml બફર એડ કરીએ છીએ. એવી રીતે S3, S4, S5 અને S6માં બફર એડ થઈ જાય એના પછી એન્ઝાઇમ એડ કરવાનું રહેશે બધી જ ટ્યુબમાં 0.1 ml. એન્ઝાઇમ બધી ટ્યુબમાં તમારે 0.1 ml એડ કરવાનું છે બ્લેન્ક ટુ S6 સુધી. એના પછી તમારે નેક્સ્ટ ઇન્ક્યુબેશન પછી ડેન્સા એડ કરવાનું છે બધી જ ટ્યુબમાં 1 ml ડેન્સા એડ થઈ જાય ફર્ધર પાછું ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે 10 મિનિટ માટે. અત્યારે આપણે ડેન્સા એડ કરી રહ્યા છીએ બ્લેન્કથી લઈને S1, S2, S3, S4, S5, S6 સુધી તમારે ડેન્સા એડ થઈ ગયું છે. હવે તમે એને ઇન્ક્યુબેશનમાં મૂકી દો વોટર બાથમાં. મિનિટ પછી વોટર બાથમાંથી ટ્યુબ રિમૂવ કરી લો. તમને કલર ચેન્જીસ જોવા મળશે. હવે આફ્ટર ઇન્ક્યુબેશન બધી જ ટ્યુબમાં તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે 8 ml. હવે આપણે ડિસ્ટિલ વોટર એડ કરી રહ્યા છીએ બ્લેન્કથી લઈને S1, S2, S3, S4, S5 અને S6માં 8 ml તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહેશે. હવે બધી જ ટ્યુબમાં ડિસ્ટિલ વોટર એડ થઈ ગયું છે એટલે આ ટાઈપનું તમને રિઝલ્ટ જોવા મળશે. ફર્ધર તમારે એની ઓડી ડિટેક્ટ કરવાની રહેશે 540 નેનોમીટર ઉપર અને ફર્ધર કેલ્ક્યુલેશન કરવાની રહેશે.
થેન્ક યુ.